ખબર પલ પલ की ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। જુઓ સમાચાર વિસ્તારથી। આજરોજ વડોદરા શહેર પોલીસ ભવન ખાતે રિજિનલ ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। ગુજરાત રાજ્યના ડીજીપી રિજનલ ક્રાઇમ કોન્ફરન્સ બાદ કાયદો વ્યવસ્થાને ડોક્ટર KLN રાવની દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી। ક્રાઇમ રિપોર્ટર હનીફ મેમન અને કેમેરામેન ઇલિયાસ પહેલવાન। ગુજરાત રાજ્યના ડીજીપી બન્યા પછી આ મારો એ પ્રથમ મુલાકાત છે બરોડા શહેરની, અને એ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ આજે યોજવામાં આવેલી છે। જે રીતે સીપી સાહેબે કીધું છે કે બરોડા શહેર, બરોડા રેન્જ અને ગોધરા રેન્જ અને એના જિલ્લાના જે જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા આર્મ્ડ યુનિટના કમાન્ડન્ટ્સ, ડીઆઈજી, જેલ વિભાગ અને રેલવે વિભાગ એ તમામ અધિકારીઓને અહીંયા ઉપસ્થિત કરવામાં આવેલું છે। અને હેડ ઓફિસમાં જે પોલીસ ભવન ગાંધીનગરમાં જે અધિકારીઓ બેસે છે કે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને સીઆઈડી ક્રાઇમ, આ રીતે જે મુખ્ય મથકમાં બેઠેલા અધિકારીઓને પણ यहाँ पर ઉપસ્થિત રૂબરૂ કરવામાં આવેલી છે, તાકે એક હોલ ઓફ પોલીસ ફંક્શનિંગ એકબીજાને જે મદદ હોય અથવા એકબીજાને જે ગુડ પ્રેક્ટિસીસ હોય એ સમજી શકે અને એક સિનર્જિસ્ટિક ઇફેક્ટ એકબીજા સાથે મળી સંકલન કરી, સારી સંકલન કરી અને એક સારા પોલીસ વિભાગ તરફથી એક કામગીરી થાય એ એક આયોજન હતું। અને 3 કલાક 3.5 કલાકની ચર્ચામાં ખૂબ જ રસપ્રદ રહી હતી અને આમાં જે ગુડ પ્રેક્ટિસીસ હતો એ બધાને એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવેલી છે અને મને આશા છે કે આ એ બહુ ઉપયોગીદાયક થશે। એકબીજાના મુશ્કેલીઓ, લિમિટેશન્સ ઓર એક્સપેરિમેન્ટ્સ ઓર જે સારી કામગીરી છે એકબીજાને સમજી શકાય અને આગળ વધી શકાય એ દિશામાં આજે ચર્ચા થઈ છે। અને આવતા દિવસોમાં પણ બીજા સેન્ટર્સમાં પણ સુરત, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર એ રીતે અમે પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સીસ યોજવામાં આવશે। ક્રાઇમ કંટ્રોલ કરવા માટે જે ટેક્સ લેવામાં આવે છે એનો આઉટકમ શું થશે? સારી આઉટકમ છે કે દાખલા તરીકે સાયબર ક્રાઇમમાં જે 1930 આપણા હેલ્પલાઇન છે એ અત્યારે આપને પાસે 90 લાઇન્સ આપને પાસે ઉપલબ્ધ છે, એને અમને વધારીને 180 જેટલા કરવાના છે। અને જે સાયબર ક્રાઇમના જે ભોગ બનતા હોય છે એ લોકોને અમે ઇન્વેસ્ટિગેટ કરી અને જે ગોલ્ડન આવરમાં જે ફરિયાદી પોલીસને જાણ કરશે એને લગભગ 35થી 40% રકમ અમે ફ્રીઝ કરી શકાય, હોલ્ડ કરી શકાય। જ્યારે એ સમય મર્યાદામાં ગુના બન્યા 1 કલાકની અંદર અમને જાણ કરવામાં આવે પોલીસને, તો એના માટે અમે નગરજનોને, સિટીઝન્સને કાફી અવેરનેસ પ્રોગ્રામ્સ યોજવામાં આવી રહ્યા છે। એ જ રીતે જે નાર્કોટિક્સ કંટ્રોલમાં પણ એમને પબ્લિકને સાથે રાખીને અવેરનેસ લાવી અને એને પણ નિયંત્રણ કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે। એના માટે ANTFની એક નવી ફોર્સ ઊભી કરવામાં આવેલી છે અને આજે એક ANTF ઝોનલ ઓફિસ બરોડા ખાતે પણ ઉદ્ઘાટન કરવાના છે। તો એ દિશામાં ક્રાઇમ નિયંત્રણમાં છે। અલાવા પણ જે પોલીસ વિભાગો સક્રિય રહે છે એવા રેલવે